આજે ગોકુલ માટે ગૌરવનો દિવસ છે। 1600થી વધારે લોકોને આજે પદવી અને ડિગ્રી પ્રાપ્ત થઈ છે। આવનાર 2047નું આપણું ભાવિ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં ભારત મહા ત્રીજી સત્તા બને, આત્મનિર્ભર બને, વિશ્વગુરુ બને, વિશ્વબંધુ બને, એ પ્રકારની જે સંકલ્પ સાથે ચાલે છે, એમાં ગોકુલના આ બધા વિદ્યાર્થીઓને મને ચોક્કસ છે કે એમનો સહયોગ રહેશે। અને મેં પણ એમને વિનંતી કરી છે કે આપણા દેશનું જ્યારે ત્રીજી મહાસત્તા જ્યારે બનવા આપણે જઈ રહ્યા હોઈએ ત્યારે ગોકુલના તમામ વિદ્યાર્થીઓનું યોગદાન રહે, એ પ્રકારની આજે વિનંતી થઈ છે। ખૂબ આનંદનો દિવસ છે। આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી 1300 લોકોને ડિગ્રી મળી છે। આ લોકોને ખૂબ સારા શિક્ષણ મળ્યા છે, ડિસિપ્લિન છે। એટલે ચોક્કસ હું માનું છું કે આવનારા સમયમાં આ સમાજ માટે, પોતાના પરિવાર માટે, રાષ્ટ્ર માટે ગૌરવનું નિર્માણ કરશે અને ભારતનું નામ રોશન કરશે। ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે। આજે ખૂબ જ મોટી સંખ્યામાં 1300થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી મળી છે। આ યુવાધન છે એ જ આપણને આગળ લઈ જશે। આ સંસ્થાએ એક ખૂબ સારું કામ કર્યું છે કે આવી રીતે નવા યુવાધનને તૈયાર કરી, જુદા જુદા વિષયોમાં તૈયાર કરીને પ્રોવાઈડ કરે છે અને એનાથી મને આશા છે કે ભારતનું ભવિષ્ય હજુ પણ વધારે ઉજ્જવળ બનશે।